હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર શ્રેયા અને આજે આપણે એક અલગ જ કેસ વિશે ડિસ્કસ કરીશું. જનરલી આપણે સાંભળ્યું હશે કે ની રિપ્લેસમેન્ટ કરાવીને અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એમાં ઘણી બધી ફાયદો થાય છે. પણ આજે એક શોલ્ડર રિપ્લેસમેન્ટ પછીના એક પેશન્ટ આવ્યું છે જે કન્ટિન્યુઅસલી પેઇનથી સફર કરતું હતું. ઇવન રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ એ સવારે ઉઠે તો પેઇન કરે, રાત્રે નાઇટમાં બી એમને સૂવા ના દે, રાત્રે ટોટલી એમને પેઇન થાય, પડખું ફરે તો પેઇન કરે, થ્રુ આઉટ ધ ડે. ઇવન બેઠા હોય સિટિંગ પોસ્ચરમાં બી એમને કન્ટિન્યુઅસલી પેઇનથી સફર કરતા હતા. આવું પેશન્ટ અમારી પાસે જ્યારે આવ્યું ત્યારે અમે એમને પ્રોપર ઇવેલ્યુએશન કર્યું, જોયું એ પેશન્ટને બરાબર થરોલી. તો જે અમે કરીએ છીએ ઘૂંટણ માટે, એવી જ રીતે અમે શોલ્ડર આફ્ટર જે રિપ્લેસમેન્ટ પછી શોલ્ડરમાં જે પેઇન થતું હતું એના માટે શોલ્ડર પેઇન એમ્બોલાઇઝેશન કરીને અમારી ટ્રીટમેન્ટ છે જે અમે એમના કેસમાં કરી અને એના પછી એ પેશન્ટને ઘણું બધું રિકવરી મળી છે. હવે એ કેવી રીતે કર્યું છે એ બધું ડિસ્કશન આપણે ડૉક્ટર મોહલ બેન્કર સાથે કરીએ. સો આ જે પેશન્ટ છે એને ઓલરેડી શોલ્ડર રિપ્લેસ કરેલો હતો. શોલ્ડરનો જે રિપ્લેસમેન્ટ કરે એટલે એક આખો ઇમ્પ્લાન્ટ નાખેલો હતો શોલ્ડર જોઈન્ટ પાસે, અને એ કર્યા પછી પણ પેશન્ટને પેઇન રહેતું હતું. સો હવે તમે એન્જિયોગ્રાફી અમે કરીએ છીએ, જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે શોલ્ડર જોઈન્ટની એન્જિયોગ્રાફી કરીએ વિથ અ સિંગલ નીડલ પંચર. આમાં કોઈ પણ જાતના ટાંકા કટ ના આવે. અને સિમિલરલી જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી અહીંયાની નાડીની નસમાંથી કરીએ છીએ, સેમ રેડિયલ પંચરમાંથી, સેમ નાડીમાંથી આપણે શોલ્ડરની પણ ટ્રીટમેન્ટ થાય છે. હવે આ શોલ્ડરના જે પેઇનના પેશન્ટ્સમાં અમે એન્જિયોગ્રાફી કરીને જોયું તો આ તમે જે સુપ્રાક્લેવિક્યુલર આર્ટરી જુઓ છો, આ આર્ટરી જે છે એ રોટેટર કફ, એટલે શોલ્ડરના આ ભાગમાં જે રોટેટર કફ છે એ રિજિયનને સપ્લાય કરે છે. અને તમે જોશો તો એની અંદર તમને વાસ્ક્યુલર બ્લશ એટલે બ્લેકિશનેસ દેખાશે, લિટલ બીટ ઓફ ઇન્ક્રીઝ વાસ્ક્યુલારિટી, બ્લડ સપ્લાયની વેસલ્સ થોડી વધેલી જોવા મળશે. અને ધીસ ઇઝ અ એરિયા ઓફ ઇન્ફ્લેમેશન, એટલે ત્યાં એ બાજુ શોલ્ડર જોઈન્ટમાં સોજો છે. એ સોજો ઉતારવા માટે સ્પેશિયલ 45 માઇક્રોન્સના પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા એ પેશન્ટમાં, અને એ આર્ટરીમાં જઈ અને અમે એમ્બોલાઇઝ કર્યું. એને કારણે શું થયું કે જે જોઈન્ટની અંદર એ એરિયામાં સાઇટોકાઇન્સ અમને કેમિકલ રિલીઝ થતા હતા જે પેઇન માટે જવાબદાર હતા, એની રિલીઝ અટકી ગઈ. અને એને કારણે પોસ્ટ પ્રોસિજર જ્યારે તમે આ એન્જિયોગ્રાફી જોશો તો તમને હવે એ જે હાઇપર વાસ્ક્યુલારિટીનો એરિયા છે એ દેખાશે નહીં. એનો મતલબ કે એ જે વાસ્ક્યુલર બ્લશ ડિસેપિયર થયો એટલે સાઇટોકાઇન્સ રિલીઝ અટકી ગઈ, અંદર જે સોજો ઇન્ફ્લેમેશન્સ માટેના જવાબદાર જે કેમિકલની રિલીઝ અટકી ગઈ અને પેશન્ટને પેઇન રિલીફ એને કારણે જોવા મળી. મોટે ભાગે જ્યારે ઘૂંટણના સાંધાને રિપ્લેસ કરો છો ત્યારે જે ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે, એવી રીતે શોલ્ડર જોઈન્ટમાં જ્યારે તમે શોલ્ડરને રિપ્લેસ કરો છો ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે. આ બધા ફોરેન બોડી છે અને ફોરેન બોડીને કારણે જ્યારે ઘણીવાર ઘણા પેશન્ટ્સમાં રિએક્શન આવતા હોય છે અને સાંધાની આજુબાજુ આવી રીતે સોજો ડેવલપ થાય છે વિચ વી કોલ ઇન્ફ્લેમેશન. અને એને આ ટ્રીટમેન્ટ કરી અને જો ઉતારી દો તો પેશન્ટને ડેફિનેટલી બેનિફિટ થતો હોય, જે આ પેશન્ટમાં થયો. સો આફ્ટર શોલ્ડર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઓલ્સો એ આ જે ટ્રીટમેન્ટ કરી અને પેશન્ટને ફાયદો થયો. આમાં કોઈ પણ જાતના ટાંકા કટ, કોઈ પણ એનેસ્થેસિયા નથી હોતો અને આ ટ્રીટમેન્ટ કરીને થોડા કલાકમાં, ગણતરીના કલાકમાં તમે તમારી રૂટીન એક્ટિવિટી શરૂ કરી શકો છો. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય, કંઈ પણ હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.